કિરીટ પટેલ મારું નામ છે। અમરોલી છાપરા પાઠા રોડ આઉટર રિંગ રોડ ને જે કનેક્ટિવિટી જે પુલિયું છે ને એ પુલિયું આપણે 20 થી 25 દિવસ જેવું થયું વરસાદને કારણે પુલિયું આખું ત્રાહિમામ થઈ ગયું છે। અવર જવર કરવા લાયક એ પુલિયું યોગ્ય નથી। સ્થાનિક પબ્લિકે અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સાહેબો આવીને અહીંયા ખાલી બેરિકેડ મારી જાય છે, પણ બેરિકેડ મારી સાહેબ આ પ્રશ્નનો હલ થવાનો નથી। કે 2 વખત તો એવા ગંભીર પ્રશ્નો પણ બની ગયા છે કે વિદ્યાર્થીઓ અહીંયા લપસીને પડી ગયેલા છે, પણ બાય ચાન્સ કિસ્મતના હિસાબે જે ખાડીમાં જતા બચી ગયા છે। પણ મારું કહેવાનું તંત્રને એમ છે કે જ્યારે મોટી દુર્ઘટના થશે ત્યારે જ આ તંત્ર આપણે સુરતનું જાગશે। પણ મારું ખાસ વિનંતી તો તંત્રને અને આપણી ન્યૂઝ ચેનલના મારફતે મ્યુનિસિપલ કમિશનરને કહેવાનું એ છે કે તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવામાં આવે, કેમ કે જે સ્થાનિક પબ્લિક અને જે વિદ્યાર્થી મિત્રોને છે તે અવ્યવસ્થાને અગવડતા ન જળવાય તે માટે હું અનુરોધ કરી રહ્યો છું। પ્લીઝ સાહેબ ને હું તમને એટલું ખાસ જણાવીશ કે આપણે જે તંત્રને વારંવાર અનુરોધ કરવા છતાં પણ તંત્ર બેરિકેડ મારીને એમ કહે છે કે આ પુલિયું બંધ છે તો તમે આમાં ફરીને રિંગ રોડ ઉપર તમે મુસાફરી કરો, પણ રિંગ રોડ ઉપર પણ મોટા વાહનોની અવર જવર હોવા છતાં તો વિદ્યાર્થીઓને ફૂલ ટ્રાવેલિંગ અને આપણે ટૂંકમાં સ્કૂલે જવાનું ફૂલ જોખમ રહે છે। તો મારું તંત્રને ખુલ્લી ચેલેન્જ છે કે આવનાર સમયમાં આ પુલિયું બનશે નહીં ને પુલિયાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ નહીં થાય તો મોટો ગંભીર પ્રશ્ન બનવા તરફ જઈ રહ્યો છે। તો મારી આપણા મીડિયા મિત્રો ને ટીવી માધ્યમથી આપને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવા નમ્ર વિનંતી। આ વિસ્તાર પુલિયાની આજુબાજુ મારા અંદાજ પ્રમાણે 20 થી 25 હજાર માણસો અહીંયા વસવાટ કરે છે ને 15 થી 20 હજાર માણસો અને સ્ટુડન્ટોની અવર જવર છે। તો આ ગંભીર એક પ્રશ્ન છે ને ગંભીરતાથી આ તંત્રને પ્રશ્ન લેવો જોઈએ ને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવું જોઈએ। આભાર।